શ્રીનાથજી ચરિત્રામૃતમાં શ્રી ગોવર્ધનનાથજી ગોવર્ધન પર્વત ઉપર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એક કાચું મંદિર કર્યા પછી સમય જતા પૂર્ણમલ ક્ષત્રિયને હીરામણી મિસ્ત્રીને આજ્ઞા કરી રાજસેવા શરૂ કરાવી. એ પછીના ક્રમમાં હવે આપની જે ભોગનો સેવાનો ક્રમ શરૂ થયો તેમાં બુંદી, ઠોર, મઠડી, લાડુ વગેરે અનેક સામગ્રી આવે. એમાં વ્રજવાસીના ઘરનું દૂધ, દહીં પણ રોજ વારા ફરતી એક એક ઘરનું આવે. એટલે કે જે નિયમ છે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલું મેળ મર્યાદાનો, એમાં કોઈના ઘરનું ઠાકોરજીને ન ધરાવી શકાય. હા, કાચી સામગ્રી ધરી શકાય, પછી એ સિદ્ધ કરે મંદિરના સેવકો ને પછી એમને ભોગ આવે. પણ એકલા વ્રજવાસી માટે ગોવર્ધનનાથજીને જે પ્રીતિ છે અને ગોવર્ધનનાથજીની જ આજ્ઞા છે કે અમને વ્રજવાસીનું દહીં અને દૂધ તો જોઈશે જ. અને એ લોકો પણ સામે ચાલીને પોતપોતાના ઘરેથી પોતપોતાની દૂધ અને દહીંની દોણી એ વારો રાખેલો કે આ દિવસો માટે અમારો વારો, પેલા દિવસો માટે આનો વારો. તો આ વ્રજવાસી પ્રત્યેનો જે પ્રેમ છે એને કારણે આ નિયમ તોડેલો છે મહાપ્રભુજીએ, ગુસાઈજીએ પણ. એટલે અહીંયા પ્રસંગ આવ્યો છે કે એક દિવસ રાજભોગ આરતી પછી શ્રીનાથજીના મંદિરના સેવકો પ્રસાદ લઈ રહ્યા હતા. ત્યારે તેમાં દહીંનો પ્રસાદ લેતા વ્રજવાસીની દોણીમાંથી રોટલીનો ટુકડો નીકળ્યો. એટલે જે વ્રજવાસીનો વારો હતો દહીંની દોણી ધરી ગયો હતો, એ દહીંની દોણી એ સીધે સીધી જ ધરી દેવામાં આવે. જ્યારે પણ રાજભોગ આવે એટલે આપના જે અહીંયા પણ જે સિદ્ધ થયું હોય મંદિરમાં ઠાકોરજીની, જે આગળ બધું વસ્તુ કહી એમ, અને જે પણ 2-5 શાક સિદ્ધ થયા હોય, દાળ, કઢી, ફરસાણ, ભજીયા, એની સાથે સાથે આ દોણી જે હોય વ્રજવાસીના ઘરની એ પણ ત્યાં રાખી દેવામાં આવે. હવે એ દોણી પછી બધું રાજભોગ થઈ ગયો, અનુસર થયું, સરાઈ લીધો અને એ દોણીને ઠાલવી, કારણ કે પાત્રમાંથી ઠાલવી દેવામાં આવે બીજા પાત્રમાં. પછી જ્યારે પ્રસાદ માટે આ સેવકો બધા લેવા બેસે એ વખતે આ એક સેવક જ્યારે લઈ રહ્યો હતો ત્યારે તે દોણીમાંથી એણે જે પ્રસાદ ઠાલવ્યો બીજા પાત્રમાં, તો દહીંની સાથે રોટલીનો ટુકડો પણ નીકળ્યો. આનો અર્થ સમજી ગયો એ કે આ લોકોએ તો ગોવર્ધનનાથજીને ધરાવતા પહેલા એઠું જૂઠું કરેલું છે. આ કેમ કે એટલા માટે જ મેળ મર્યાદા છે કે પ્રભુને ઉચ્છિષ્ટ ના ધરાવાય. એટલે જ એનો નિયમ છે કે મંદિરમાં તમે સામગ્રી ધરી શકો, પછી એ સામગ્રી સિદ્ધ તો મંદિરના સેવકો કરે, ભીતરિયાજી કરે. હવે આ રોટલીનો ટુકડો નીકળ્યો એનો અર્થ એમ થયો કે ઉચ્છિષ્ટ ધરી દીધું, એટલે ખેદ થયો સેવકને. એ સેવકને ખેદ થવો એ પણ એટલું જ સમજાય તેવું છે. તરત જ શ્રી ગુસાઈજીને જાણ કરવામાં આવી કે ફલાણા વ્રજવાસીના ઘરના રોટલીના ટુકડાવાળું દહીં જે છોવાઈ ગયેલું, એટલે કે એ લોકોએ ઉચ્છિષ્ટ કરેલું, શ્રીનાથજી બાવાને આરોગવું પડ્યું છે. આ જાણીને શ્રી ગુસાઈજી પણ ખૂબ વ્યથિત થઈ ગયા અને તરત જ ફરી રાજભોગ ધરાવ્યો અને બીજા દિવસથી કોઈ પણ વ્રજવાસીની દહીંની દોણી નહીં ધરવાની આજ્ઞા થઈ ગઈ.
હવે વ્રજવાસી દહીં દૂધ આવે તો ભલે, એ તો જોઈને તપાસ કરીને ગાળીને પછી, પણ દહીં તો લેવાનું બી નહીં, તપાસ પણ નહીં કરવાની હવે તો, કારણ કે એ દોણી આવે સીધી ધરતા એટલે એ ધરવાની જ નહીં. આવે તો એમને કંઈ કહેવાનું નહીં કે તમે આમ કેમ કર્યું કે તમારું નહીં ધરાય, એવું કંઈ કહેવાનું નહીં, એમને કહેવાનું નહીં, એ રાઈને મૂકી દેવાની આપણે, પછી એનો જે વિનિયોગ કરવો એ કરી લેવાનો. પણ હવે જો આવતીકાલ જે રાજભોગમાં દહીં આવશે નિત્યક્રમથી, હમણાં જે ગ્રીષ્મકાળ હશે એટલે, તો આમ તો 12 માસ આવતું હોય, પણ એ વખતે ખાસ ગ્રીષ્મકાળ હતો, એટલે કે એ તો વખતે આપણે આપણી જ દહીંની દૂધઘરમાંથી જે દહીં જમાવેલું હોય એ જ દરજો. એટલે બીજો રાજભોગ હતો જે ધરાવ્યો એના વિશે કંઈ વર્ણન નથી કર્યું, પણ દૂધઘરના ભંડારની દહીંની દોણી હવે બીજો દિવસ થયો એટલે રાજભોગમાં વ્રજવાસીના ઘરની દોણી જેમનો વારો હતો એ પધરાવી ગયા, પણ તેમને મૂકી રાખી અને હવે મંદિરના દૂધઘરના ભંડારની દહીંની દોણી ધરાવી. ત્યારે શ્રીજી બાવાએ રાજભોગ આરોગતા સામગ્રી પર દ્રષ્ટિ કરી. તો આપ તો પ્રભુ છો, તેથી જાણી ગયા કે આ દહીં તો વ્રજવાસીના ઘરનું નથી. તેથી પ્રભુએ તે જ વખતે બાળહઠ પકડી કે જ્યાં સુધી વ્રજવાસીના ઘરની દહીંની દોણી નહીં આવે ત્યાં સુધી અમે રાજભોગ નહીં આરોગીએ. ત્યારે શ્રી રામદાસે પ્રભુને સમજાવ્યા કે ગઈકાલે પેલા વ્રજવાસીના દહીંના દોણીમાંથી એક રોટલીનો ટુકડો નીકળ્યો હતો, તેથી કાકાશ્રીએ એટલે કે શ્રી ગુસાઈજીએ, કાકાશ્રી કેમ કે છે ગોવર્ધનનાથજી, ગુસાઈજીના જે 7 બાળકો છે એ ગુસાઈજીને કાકાશ્રી કહીને બોલાવતા, એટલે ગોવર્ધનનાથજી પણ કાકાશ્રી કહે છે. તેથી કાકાશ્રીએ એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી છે કે હવે મંદિરના દૂધઘરની દોણીનું દહીં જ ધરવું. તેથી પ્રભુ આપ સુખેથી રાજભોગ આરોગો, આપના શ્રમનો વિચાર છે. ત્યારે વ્રજવાસી પ્રત્યેનો અત્યાધિક પ્રેમ અને સ્નેહ પ્રગટ કરતા બોલ્યા. એટલે આ પ્રસંગ જો ના બન્યો હોત તો ગોવર્ધનનાથજીના હૃદયમાં વ્રજવાસી માટે જે પ્રેમ છે એ ક્યારેય પ્રગટ ના થયો હોત. એક આ પ્રસંગ એવો છે કે જેમાં વ્રજવાસીનો પ્રભુને કેટલો પ્રેમ છે વ્રજવાસી માટે એ પ્રગટ થઈ ગયો. અને આવો જ એક પ્રસંગ આવશે જ્યારે વ્રજ છોડીને આપને જવાનું થશે, ત્યારે પણ આપ કહેશે કે વલ્લભકુલ બાળકો તમે મને પ્રયત્ન કરશો તો પણ હું નહીં ખસું, આ વ્રજ નહીં છોડી શકું, પરંતુ જો મને આ મારા જ વ્રજવાસીઓ મારા ઉપર જ અવળી આળ મૂકી, મારા ઉપર આરોપ મૂકી અને મને જ કહેશે કે જા અહીંથી જા, ત્યારે હું ઉઠીશ. આ લીલા આપે કરી દી જાણી જોઈને, કેમ કે વ્રજવાસીથી આપ એવા આધીન છો કે એ આપણા શબ્દોમાં વર્ણન કરી શકાય એવું નથી. આ એવો પ્રેમ છે આપનો વ્રજવાસી માટે, ગજબ કહેવાય. અને ખરેખર એવું થયું હતું તે વખતે, જે સ્વપ્નમાં આજ્ઞા કરી હતી, બોલ્યા તો નથી જ, વલ્લભકુલ બાળકો સાથે ઠાકોરજી બોલતા નથી, ના પાડી છે ગુસાઈજીએ, એની પાછળનું કારણ તો ગુસાઈજી જાણે, પણ નથી બોલતા. પણ તે વખતે સ્વપ્નમાં આજ્ઞા કરી હતી કે હવે તમારે વ્રજ છોડવાનું છે, પણ અમે ત્યારે જ ઉઠીશું કે વ્રજવાસીઓ ગાળો દેતા દેતા અમને કહેશે કે અહીંથી લઈ જાઓ, આ દેવ દમનને અહીંથી બહાર લઈ જાઓ. એ વાતાવરણ એવું જ ઊભું કર્યું હતું આપે જ, કે પેલા મ્લેચ્છ સરદારે આવીને કહ્યું કે તમારા ગુસાઈજીના બાળકો જો કોઈ ચમત્કાર બતાવશે તો અમે આ મંદિરને નષ્ટ નહીં કરીએ, પણ જો ચમત્કાર નહીં બતાવે તો અમે આ ઢોંગ માણી લઈશું અને મંદિરને આખું ગામ લૂંટી લઈશું. એટલે વ્રજવાસીઓને ઠાકોરજી માટે વેરભાવ થઈ ગયો કે જો અમે હવે આ ગુસાઈજી તો આ બાળકો અત્યારે જે બિરાજમાન છે એ તો સામર્થ્યવાન નથી કોઈ ચમત્કાર કરી શકે એવા, તો એનો અર્થ તો એવો થયો કે એ મ્લેચ્છનો રાજા આવીને આ બધું લૂંટી લેશે, ગામ અમારું પણ બધું લૂંટી લેશે. તો એના કરતાં તો આ દેવને જ અહીંથી કાઢો, દેવ દમનને, કારણ કે એ જશે તો આપેલો નહીં આવે. એટલે કહ્યું કે ભાઈ તું ઉઠીને હવે બીજા દેશમાં જા, બીજા ગામ જા. આ લીલા કરવાવાળા ગોવર્ધનનાથજી એમના જબ કુંવરના ઘેર જવું હતું એટલે.
તો એ વખતે આચાર્ય કુલ બાળકોને સ્વપ્નમાં જે તિલકાયતજી હતા એમને સ્વપ્નમાં દર્શન આપેલા અને કહેલું કે તમારાથી હું નહીં ઉપડું, પણ એમને ભૂલાઈ ગયું. જ્યારે આ લોકો દેકારા કરતા આવ્યા એ પહેલાં એમણે આયોજન કરી લીધું, કેમ કે સ્વપ્નમાં જ આજ્ઞા કરી હતી કે આવી રીતે લઈ જવાના છે અમને રથમાં બેસાડીને. ગોવર્ધન મુખારવિંદ પાસે રથ રાખવાનો, એમાં અમને પધરાવી દેવાના અને અમારી રથની પાછળ ગંગાબાઈનો રથ રાખવાનો અને અમે ગંગાબાઈ સાથે જ વાત કરીશું. એટલે પ્રભુએ વાત કરી હોય ગુસાઈજીના લીલા કરી ગયા પછી તો એક ગોકુલનાથજી સાથે અને બીજી ગંગાબાઈ સાથે. એ ગુસાઈજીથી અલૌકિક રીતે પ્રગટ થયેલા એમની દીકરી હતા એટલે એમની સાથે વાત કરેલી છે. પણ એ વખતે જ્યારે આ ભૂલી ગયા કે ના ઉઠાવવા માટે તો અમારાથી નહીં ઉઠે, એટલે ઉઠાવવા ગયા તો તલભાર પણ ખસ્યા નથી. પણ જ્યારે વ્રજવાસીઓ ઉપર ચડીને આવી ગયા દેકારો કરતા ને કે ચલો ઊભા થાઓ, 4 જણાએ આમ કર્યું તો ચકાઈ ગયા અને પછી એ રથમાં પધાર્યા. એટલે કહ્યું કે જઈને ગુસાઈજી એટલે કાકાશ્રીને જઈને કહી દો કે ભલે વ્રજવાસીના ઘરના દહીંની દોણીમાંથી રોટલીનો ટુકડો નીકળ્યો, એ છતાંય જ્યાં સુધી વ્રજવાસીના ઘરની દહીંની દોણી ધરાવવામાં નહીં આવે તો આજથી અમે રાજભોગ આરોગવાનું બંધ કરીએ છીએ. આ સાંભળતા રામદાસ ધ્રુજી ગયો અને તરત દોડી શ્રી ગુસાઈજી પાસે આવી એક શ્વાસે સઘળી વાત કરી. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ આપ એક પળનો વિલંબ કર્યા વગર વ્રજવાસીના ઘરની દહીંની દોણી લઈ અંદર પધાર્યા અને લાડ લડાવતા ખૂબ કોમળ વાણીમાં બોલ્યા, બાવા જુઓ જુઓ, આપની વ્રજવાસીની પ્રિય મીઠા મીઠા દહીંની દોણી આવી ગઈ છે. હવે તો રાજભોગ આરોગશો ને બાવા, કહીને ખૂબ વહાલ કર્યું કે શ્રીનાથજી પ્રસન્ન થઈ ગયા અને રાજભોગ આરોગ્યા. આમાં એક સંશય જે થાય છે કે જ્યારે આવી રીતે એ રામદાસે આવીને કહ્યું કે આવી રીતે ટુકડો નીકળ્યો તો ગુસાઈજીએ તે વખતે જે ખેદનો અનુભવ કર્યો એ શું, અને હવે આપ લેવડાવી રહ્યા છે એ શું? તો એ વખતે આપણે લીલા કરવી પડે એટલે કરી. આપ તો જાણતા જ હતા, કેમ કે આપ ના જાણો તો કોણ જાણે કે આપને વ્રજવાસીનું દહીં જ જોઈશે. પણ આપે જ્યારે લીલા કરવી હોય ત્યારે જે સ્થિતિ હોય જે સમય હોય એને માન આપવું પડે. કુંભનદાસજીને દ્રવ્યની ખોટ છે એવું કોઈ વૈષ્ણવે કહ્યું તો ગુસાઈજી જે જાણે છે કે ગુસાઈજી કે કુંભનદાસજીના તો ખોળામાં રોજ બિરાજી જાય છે અનુસરમાં, તે એમની તો જે સ્થિતિ છે તો બ્રહ્મા કે શિવજીને પણ સંભવ નથી. તો એમને વળી કઈ આવી ઈચ્છા થાય? પણ હવે પેલાએ કીધું કે ના, એમના ઘરમાં બહુ સંકોચ છે દ્રવ્યનો, એટલે આ લીલા એ લોકોના મનને સંતોષ માટે સમાધાન માટે કરે, પણ વાસ્તવમાં નહીં. એવી જ રીતે અહીંયા પણ આ રામદાસનો પણ જે ખેદ હતો એ સાચો તો હતો જ, પણ રામદાસને આપ જણાવવા નહોતા માગતા કે ગોવર્ધનનાથજીના હૃદયમાં વ્રજવાસી પ્રત્યે શું પ્રેમ છે. પણ હવે આજે પ્રશ્ન ઊભો થયો એટલે પછી આપે પણ વિચાર્યું કે હવે ગોવર્ધનનાથજી જ કંઈક જણાવશે એ દહીં માટે તો જ રામદાસને સમજાશે. એટલે આપ કંઈ કહે તો એવું કહેવાય કે આપે તોડી મર્યાદા. પણ ના, પ્રભુ જ્યારે કર્તુમ કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત કહે તો એ વધારે ઉત્તમ. જેથી આપે આ રીતે એમને લેવડાવ્યો. એ જ વ્રજવાસીની દહીંની દોણી ફરી પાછી મૂકી. જોયું નથી અંદર કે ટુકડો છે કે નહીં, છોવાઈ ગયેલું છે કે નહીં, એવું કંઈ જ જોયું નથી અને ખૂબ વાલ કરીને લેવડાવ્યું. શ્રીનાથજી પ્રસન્ન થઈ ગયા અને રાજભોગ આરોગ્યા. હવે ઘણા સમય સુધી તો વ્રજવાસીની એ દોણી ને ધરાવવાનો જે ક્રમ છે એ સમયસર ચાલ્યો. પણ એક વખત એક દિવસ વ્રજવાસીની દહીંની દોણી રાજભોગ ધરવાના સમય કરતાં થોડી મોડી આવી. જો આપણા માર્ગમાં સમયનું પણ મહત્વ છે, મહાપ્રભુજીએ એ રાખેલું છે, ગુસાઈજીએ પણ રાખેલું છે. એટલે સમય થાય તો રાજભોગ તો આવી જ જાય. હવે પેલી દોણી ના આવે તો હવે તો એ તો કંઈ લેવા તો જવાય નહીં એના ઘરે. એટલે રાજભોગ ધરી ગયો અને રાજભોગ સરી ગયો
આજે મોડી આવી એટલે ધરાવી શક્યા નહીં. તો દહીં વગર આજે રાજભોગ આરોગ્યો. આજે વ્રજવાસીઓના દહીં વગર રાજભોગ આરોગવો પડ્યો એ શ્રીનાથજીને ખૂબ સાલતું હતું. જ્યાં બપોર પડી ત્યાં શ્રીનાથજીએ મંદિરનો એક સોનાનો કટોરો ઉપાડ્યો અને સીધા બરોલી ગામે એક શોભા નામની ગુજરી ઘરકામથી પરવારી વિશ્રામ કરતી હતી. હરિરાયજી મહાપ્રભુજીએ જે કૃપા વિચારી છે શ્રીનાથજી ચરિત્રમાં એ ખરેખર એવી છે કે આ સીધું ફળ આપી દીધું છે આપણને. કેમ કે આ લીલાનું વર્ણન બીજું કોણ કરી શકે સામર્થ્યવાન એવા હરિરાયજી મહાપ્રભુજી સિવાય. કેમ કે ગોવર્ધનનાથજીને જે આવવું જોઈએ એ આવ્યું નહીં ભોગમાં બ્રજવાસીનું દહીંનું દોણી. એટલે એ દહીંનું જે એમને સાલ્યું અને સાથે લીલાએ કરવી છે તો આપે ત્યાંથી સોનાનો કટોરો ઉપાડી અને જે ચાલ્યા અને જે વ્રજમાં 84 કોષમાં જે તરફ બરોલી ગામ છે ત્યાં આવી પહોંચ્યા છે. આ લીલાના દર્શન કોણ કરી શકે? બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આ પુસ્તકને હરિરાયજીએ જ પ્રગટ કર્યું છે, પણ એમાં વચ્ચે વચ્ચે જે ભાવો છે એટલા બધા અતિશય ને ક્યાંક વિરોધાભાસ પણ થઈ જાય છે. એ જે પુસ્તકમાં જેમણે પોતાનો ભાવ વચ્ચે રાખ્યો છે એ બાલક એ એમનાથી થયું છે એવું એ વખતે માનજો. તો જે બરોલી ગામ છે ત્યાં શોભા નામની ગુજરી એ ઘરકામથી પરવારી વિશ્રામ કરતી હતી અને કાન પાસે જઈ અને પ્રભુ બોલ્યા. એ સૂઈ રહી હતી ખાટમાં, ત્યારે કાન પાસે જઈને ધીમેથી બોલ્યા, અરે પ્યારી શોભા દોપરિયા મેં જો સોવે વાકો મેદ બળે. મેં એકવાર કહેલું કે બપોરે સુવાથી સ્વાસ્થ્ય બહુ જલ્દી કથળી જાય છે, આયુષ્ય જલ્દી ઓછું થઈ જાય છે. અને ધારો કે આયુષ્ય રહે છે તો પણ એ પથારીમાં પડ્યા પડ્યા ભોગવવું પડે છે. એટલે બપોરે નહીં સુવાની વાત જે કોઈ હું પોતે કરું એ યોગ્ય ના કહેવાય. પણ સ્વયં મેં કહેલું તે પ્રસંગમાં કે પ્રભુએ કરેલી છે શ્રીનાથજી ચરિત્રમાં, એ આવી ગયો પ્રસંગ અત્યારે. તો પ્રભુની આ વાણી પર વિશ્વાસ રાખશો અને એ પ્રમાણે વર્તશો તો સ્વાસ્થ્ય બહુ સુંદર રહેશે. કારણ કે પ્રભુએ ધીરે રહીને કહ્યું કે अरे प्यारी शोभा दोपहरिया में जो सोवे वाको मेद बढ़े. मेद એટલે ચરબી. और मेद बढ़े तो सुंदरता घटे. और हो ऐसो नाय चाहूं कि तेरी सुंदरता कम होवे. वैसे भी तेरे जैसी सुंदरी आज कल बहुत ही कम देखने को मिले. એમ કહી પછી જે કામ માટે આવ્યા હતા તે વાત કાઢી અને ધીરે રહી પ્રભુએ ખૂબ જ મીઠી વાણીમાં કહ્યું, યા કટોરા મેં મોકો તેરે મીઠે મીઠે હાથ સો દહીં ધર દે. હે શોભે आज राजभोग में दही ना मिलियो. जो तू मोसो दही देगी तो तेरी बात बन जाएगी. एनो जो मनोरथ है पूरो थई जशे. हो तो को थोड़ो थोड़ो परायो हूँ, वो अब परायो नाई लगूंगो. और सपने के बदले में रूबरू तो तू मोको पाई सकेगी. અત્યાર સુધી સપનામાં તને આપું છું દર્શન, હવે હું તને સીધો જ આવીને स्वयं મળીશ. આટલું સાંભળતા તો શોભા કહે, બસ લાલા બસ, रुक जा और कछु ज्यादा मती बोलियो नहीं तो धक धक करवे वारो रुक जाएगो. એટલે કે હરખમાં ને હરખમાં મારું હૃદય બંધ પડી જશે. તારા વાણીના વચન સાંભળતા તો હવે મારે રહ્યું શું બાકી, બધું મળી ગયું મને. એટલે હવે તું આગળ બોલીશ તો મારાથી સંભળાશે નહીં અને મારું હૃદય ધક ધક કરવે વારો રૂક જાયેગો. તરત સફાળી ઉઠી અને મથનિયામાંથી મધુરું દહીં જે પાત્ર પ્રભુ સાથે લાવેલા એ જ સોનાના કટોરામાં ભર્યું. પ્રભુ ચાટી ચાટી આરોગતા જાય, શોભા કટોરામાં પધરાવતી જાય અને અપલક નેત્રે પ્રભુની સામે જોતી જાય અને વિચારતી જાય કે સામે ચાલીને દેવદમન છેક ગોવર્ધન પર્વતથી અહીં બરોલી ગામ એ પણ મારા જેવી
મહારાજ ઘેર આવી મને પોતાની જાણી દહીં માગ્યું. અહો, કેવી કૃપા કરી રહ્યા છે. એ ખ્યાલમાં હતી ત્યાં પ્રભુએ ધરાઈને તે દહીં આરોગ્યા પછી જ્યાં કટોરો બાજુમાં મૂક્યો કે પેલી શોભાએ પોતાના જ પાલવથી પ્રભુનું મુખ દહીંવાળું એઠું મુખ ઓછ્યું, ત્યાં તે પ્રભુ સોનાનો કટોરો જાણી જોઈ ત્યાં મૂકીને હજી શોભાનું ધ્યાન કટોરા પર પડે એ પહેલાં તો સીધા ખેલવા શ્યામ ઢાક પધાર્યા. આવી લીલાનું દર્શન હરિરાયજી સિવાય કોઈનું સામર્થ્ય નથી. અને શ્યામ ઢાક પધાર્યા તો ત્યાં કોણ રાહ જોઈ રહ્યા છે એનું પણ વર્ણન આપે કર્યું છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ. પછી ત્યાં કટોરો બાજુમાં મૂક્યો, શ્યામ ઢાક પધાર્યા. ત્યાં કુંભણદાસ, ગોવિંદદાસ વગેરે સખા મંડળી રાહ જોઈ રહી હતી, ગાયો ચરી રહી હતી. કુંભણદાસ પાસેથી શ્રીનાથજીએ જલપાન કરી પછી આંખ મીચોવલી સંતા કુકડીનો ખેલ ખેલ્યા. આ બાજુ ગોવર્ધન પર મંદિરમાં સોનાની કટોરી ન મળતા સેવકો ઢીલા પડી ગયા. જવાબદારીમાં ક્યાં ચૂક થઈ સમજાયું નહીં. ત્યાં જ પેલી શોભા ગુજરી હાંફળી ફાંફળી સોનાનો કટોરો લઈ અને આવી પહોંચી અને શ્રી ગુસાઈજીને દંડવત કરીને બધી વાત કરી કે આવી રીતે ઠાકોરજી મારી પાસે આવ્યા હતા, આ કટોરો લઈને આવ્યા હતા, પણ એ કટોરામાં લીધું ખરું પણ મૂકીને આવી ગયા, એટલે હું ધરવા આવી છું. અને હવે આપ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે જો વ્રજવાસીના ઘરની દહીંની દોણી આવતા વાર લાગે તો પણ રાજભોગ સરાવી લેવો નહીં, પણ જરૂર રાહ જોવી. આ કેવું સેવા કેટલો ગહન ધર્મ છે. એક તો ગોવર્ધનનાથજીએ કહ્યું કે ના મને તો દોણી જોઈશે જ. હવે દોણી ન આવે તો શું કરવું? તો આપણે તો ભોગ ધર્યો, કારણ કે જે મહાપ્રભુજીની આજ્ઞા છે, ભોગ ધરવાનો ક્રમ છે, એમાં કેવી રીતે ચૂક થાય? પણ આજે તો એમાંય કહી દીધું કે હવે તો તમારે ભોગ ધરી લેવો, સમય થાય એટલે ભોગ તો ધરવો પડે. પણ જો એ ભોગ દરમિયાન દોણી આવતા વાર લાગે તો ભલે પછી રાજભોગમાં સમય લંબાવવાનો, એવો એક તોડ કાઢ્યો. આ રીતે આ પ્રસંગ બહુ સુંદર અહીંયા વિરામ પામ્યો. આગળનો પ્રસંગ આવતીકાલે આવશે, એ પણ સુંદર છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રીનાથજી મહારાજ કી જય હો.